સાળંગપુર ધામથી શ્રી હરિપ્રકાશ સ્વામી આવ્યા. ખૂબ સરસ એમને અમૃતવાણીનો લાભ આપ્યો. એમાં અમને ખાસ એમને લોકોને ઉપયોગી થવાનું અને લોકોની સેવા કરવાનું એ બાબત જે કહી અમને ખૂબ જ ગમી. અને અમે અમારી બુદ્ધિ પ્રમાણે કે અમારા વિચાર પ્રમાણે એને અમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. હવે એવી પ્રેરણા રાખે, આપણે એક માણસને કદાચ મદદ કરે, એને બીજી પ્રેરણા આપે કે બીજા માણસને મદદ કરે, તો એવું સર્જન થશે કે મદદથી ઘણા માણસોને મદદ મળશે. એવું એક પ્રેરિત મને સારું લાગ્યું. એ મેં જીવનમાં ઉતારવાની હું કોશિશ કરીશ. કોઈ પણ માણસને હું મદદ કરવા તૈયાર થઈશ. સ્વામીની વાત બધી એવી જ છે કે હનુમાનજી દાદાને આગળ રાખીને કરે છે, એટલે અમને બહુ 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 મજા આવી ને બહુ જ ગમી. અને વર્ષો આ રીતના આવે તો અમને આનંદ આવે ને અમારી બેટરી ચાર્જ થાય. સ્વામી જે બોલ્યા ને કે કોઈનું ખરાબ બોલવાથી મારું સારું થતું નથી, તારું સારું થતું નથી, જેનું બોલે છે એનું બી સારું નહીં થતું, તો આપણે શા માટે કોઈનું ખરાબ બોલવું? એ વાત બહુ સારી હતી. ભગવાનના નામ ઉચ્ચારણ જ્યાં થતા હોય ત્યાં તમે જોડાઓ એટલે તમને સારી સંગત મળે અને સારા વિચાર આવે. સારા વિચાર આવે એટલે તમારી સદગતિ થાય ને થાય જ તે. સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે પણ અમે અહીંયા જ છીએ. આજે થોડો મોડો આવ્યો, પણ આજે સાંભળ્યા પછી એમ લાગ્યું કાલે થોડુંક વહેલું આટો પીને વહેલો આવી જઈશ. અત્યારે તો મોર્ડન કોને કહેવાય? ફાટલા કપડાં પહેરી મોર્ડન લો. મને સારું ખબર જ નથી પડતી. ફેશન નીકળી. અહીંયા ફાટલું હોય, અહીંયા ફાટલું હોય, અને એટલું બધું ફાટલું હોય આપણે ના શબ્દ ન બોલાય કે કેવો લાગેશ તું. અને ગાંડા કેટલા, આપણે બધા કેટલા ગાંડા, કેટલા ઓવર ગાંડા છીએ કે આપણે વધારે પૈસા આપીને ફાટલા કપડાં લાવીએ છીએ. અરે એક જમાનો હતો, આપણા ચડ્ડીને અથવા પેન્ટને થોડુંક બાખું પડી જાય એટલે તરત માં કહેતી, બેટા લાય ચડ્ડી લાય. કેમ? જરા જો ફાટી ગયું છે, થીંગડું મારી દો. હે કહેતી હતી ને આપણી દાદીમાં કે આપણા દાદા આપણને ક્યારેય ફાટલું કપડું પહેરવા નહોતા દેતા. ને હવે કેટલો સમાજ મૂર્ખ થવા જઈ રહ્યો છે કે એને ફાટલું પહેરવું છે. બેફામ કેટલું થાકી જવું પડ્યું, બેફામ કેટલું થાકી જવું પડ્યું. નકર જિંદગીનો રસ્તો તો ઘરથી કબર સુધી નો જતો. હે ક્યાં દૂર હતું, પણ કેટલું થાકી જાય છે. કારણ કે આપણે મોહરા બહુ પહેરી લીધા. હકીકતમાં વાસ્તવિક જીવતા ઓછા થઈ ગયા. જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં પરેશાની નથી હોતી, અને પ્રેમ હોય છે ને ત્યાં ભય પણ નથી હોતો. પણ આજે પતિ અને પત્નીની વચ્ચે જે પ્રેમ ઓછો થયો ને એમાં કંકાસ વધી ગયો, બહુ વધી ગયો. જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં તો મારા બાપ આનંદ 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 જ હોય છે. જે ઘરની અંદર બાપુ પૈસાનું મહત્વ વધ્યું ને ત્યાં પ્રેમનું મહત્વ ઘટી ગયું. અને જ્યાં પ્રેમ ઘટે ને ત્યાં કચકચ ચાલુ થાય. પછી મોટા મહેલો હોય ને તો જીવવાની મજા ન આવે. અને જ્યાં સ્નેહ અને પ્રેમ હોય ને, બાજરાનો રોટલો ને કઢી ખાય ને ત્યાં આનંદ લહેરો ઉછળતી હોય છે. પણ મને કહેવા દો, આજ વક્તા 10 શાસ્ત્રે શું 10,000 વ્યક્તિમાં એક વ્યક્તિ આવા વક્તા હોય. પણ આપણે જે હરિપ્રકાશ સ્વામીજી અત્યારે મળ્યા છે, આપણે લાઈવ એમની કથા આ લગભગ ગુંગોમાં બીજી વખત ને સ્વામીજી એ બીજી વખત લાભ મળ્યો છે. આવા વક્તાઓ તો 10 શાસ્ત્રે શું નહીં, 10,000 નહીં, પણ લાખમાં એક માંડ થાય એમ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે 1 લાખમાં કદાચ એક વક્તા થવો હોય મુશ્કેલ છે. સંપૂર્ણ જેનામાં વક્તવ્યના લક્ષણો છલકાય છે. આપણે એમના દર્શન કર્યા, એમની વાણીનો લાભ લીધો. સ્વામીની તો કોઈ વાત જ ના કરાય. આમાં કયું ઉદાહરણ દેવાનું? એટલી બધી વાતો છે, એટલી બધી વાતો છે. એમાં 5%ની વાતમાં તો બહુ જ મજા પડી. 5%ની વાતમાં તો બસ બહુ થઈ ગઈ. આટલી વાત ખાલી યાદ રહી જાય ને તોય પણ બધું થઈ જાય એવું છે. બહુ મજા આવી. દરેક પોઈન્ટ, એક પોઈન્ટ જીવનમાં ઉતરી જાય, જીવનનું કલ્યાણ થઈ જાય અને મોક્ષના માર્ગે આપણે પહોંચી જઈએ. ગઈકાલે હરિપ્રકાશ સ્વામીએ આપણે બુંગોમાં સનાતન મંદિરમાં ખૂબ સરસ કથા કરી. જીવન કેવી રીતે જીવવું, કેવી રીતે આપણે સિમ્પલ સાદું રહેવું. આ તૂટેલા ફાટલા વસ્ત્ર પહેરીને જે આજે ફેશનને બધા બરબાદ કરે છે, એ બધું સ્વામીએ શીખવાડ્યું કે એ બધું આપણું નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ તો બધી અલગ જ છે. સ્વામીની કથામાં તો ઘણું ખાસું એવું શીખવા મળે છે.